બજેટ 2014 આવવા જઈ રહ્યું છે ત્યારે સામાન્ય માણસથી લઈને સૌ કોઈને અપેક્ષાઓ છે કે આ બજેટમાં સામાન્ય માણસથી લઈને સૌ કોઈને ફાયદો થાય એવા મુદ્દાઓ હોય ત્યારે ખાસ વર્કિંગ લેડીઝ વર્કિંગ વુમન શું ઈચ્છી રહી છે તે જાણવા માટે અત્યારે આપણે આવ્યા છીએ રૂપલબેન દોશીના ત્યાં, જેઓ એક રેડિયોલોજિસ્ટ છે અને એક હોસ્પિટલમાં હાલ તેઓ ફરજ બજાવી રહ્યા છે અને તેમની કેટલીક ફ્રેન્ડ્સ પણ તેમની સાથે છે. તો વર્કિંગ લેડીઝ ખાસ શું ઈચ્છે છે એ જાણીશું રૂપલબેન પાસેથી. અત્યારે આપણે એમના ઘરે આવ્યા છીએ અને રૂપલબેન પાસેથી જાણીશું તેમની કેટલીક ફ્રેન્ડ્સ પાસેથી કે વર્કિંગ લેડીઝ બજેટમાં શું ઈચ્છે છે. હાય, થેન્ક યુ સો મચ ફોર સચ અ નાઇસ કોફી રૂપલબેન. ઓકે, તો આપણે અત્યારે બજેટ આવી રહ્યું છે 2014, એમાં ખાસ કરીને વર્કિંગ વુમનની જે એક્સપેક્ટેશન છે એમાં તમને શું લાગે છે? સૌથી પહેલાં વાત કરીએ ટેક્સ બેનિફિટની. ટેક્સ બેનિફિટ જે છે એની લિમિટ બહુ ઓછી છે, અત્યારે 2 lakhs જેટલી છે અને ઓલમોસ્ટ મેલ અને ફિમેલની સિમિલર છે. તો એને લઈને તમારી શું એક્સપેક્ટેશન છે? તમે શું ઈચ્છો છો કે શું ટેક્સ બેનિફિટ મળે? બહુ સારો પ્રશ્ન છે નુપુરબેન. એકચ્યુઅલી મને દર વખતે એવું ફીલ થતું હોય કે હું બી સરખું કામ કરું છું, મારા મેલ કાઉન્ટર પાર્ટ્સ બી સરખું કામ કરે છે, બંને જણાએ સરખો 2 લાખ જ ટેક્સ ભરવાનો. એઝ અ ફિમેલ મારે ઘરનું બજેટ બી મેન્ટેન કરવાનું અને દેશ જે બજેટ નક્કી કરે એ પણ મેન્ટેન કરવાનું. હું પર્સનલી એવું માનું છું કે ફિમેલનો લિમિટ 2 લાખથી વધારે હોવી જોઈએ. વિમેનને વધારે બેનિફિટ્સ મળવા જોઈએ, કારણ કે એને એકલા દેશના બજેટને ફોલો નથી કરવાનું, એને ઘરનું દર મહિનાનું બજેટ પણ બનાવવાનું છે. અને જે દર મહિને બદલાય છે, રોજ શાકભાજીના, પેટ્રોલના, દાળ શાકના બધા ભાવો બદલાય, એટલે એને પોતાનું પ્રોફેશનલ ટેક્સ બી જોવાનો, વધારે ઇન્કમ ટેક્સ કપાઈ જાય એ પણ જોવાનું, ઘરમાં પણ બજેટ એડજસ્ટ કરવાનું. એટલે એઝ અ પ્રોફેશનલ ફિમેલ હું રિક્વેસ્ટ કરું કે તમે જે બી સમજો એ કે એ લિમિટ ફિમેલ્સ માટે વધારવી જોઈએ એક, અને બજેટ એક ફિક્સ રાખવું જોઈએ કે ચલો આજે ભાવ વધી ગયા તો આવતા વર્ષ સુધી શાંતિ, દર મહિને હું એનું એ બજેટ ફોલો કરી શકીશ, દર મહિને 1 તારીખે મારે નવું બજેટ નહીં બનાવવું પડે. એટલે હોપ વી આર વેઇટિંગ કે કેવું આવે બજેટ, પણ હોપ કે આવા ફિમેલ્સ માટેના સ્પેશિયલ બેનિફિટ્સ આવે. બિલકુલ. અને તમે રેડિયોલોજિસ્ટ છો, એઝ અ રેડિયોલોજિસ્ટ કોઈ પર્ટિક્યુલર તમે ડૉક્ટર ફિલ્ડથી, મેડિકલ ફિલ્ડથી કનેક્ટેડ છો, તો એ રીતે કોઈ બજેટમાં તમને બેનિફિટ જોઈતા હોય? હા, એટલે ગવર્મેન્ટે ઘણું બધું પુઅર પેશન્ટ્સ માટે કરેલું છે. હાયર એન્ડ પેશન્ટ્સને મની ઇઝ નો પ્રોબ્લેમ, પણ અમુક લિમિટ પછીના જે ખર્ચા મેડિકલ ફિલ્ડમાં વધી જાય છે એમાં ટેક્સ બેનિફિટ્સ આપવા જોઈએ, કારણ કે બધાને બધી રીતની ટ્રીટમેન્ટ અફોર્ડ નથી થતી હોતી અને બધાને સારી ટ્રીટમેન્ટ જોઈએ છે. સારી ટ્રીટમેન્ટ ઇઝ સમવોટ એક્સપેન્સિવ, સારા ડૉક્ટર્સ આર મોર એક્સપેન્સિવ, તો એમાં થોડો ટેક્સ બેનિફિટ મળે તો એ લોકોને ફાયદો થાય. તો આ હતા રૂપલબેન. અને હવે આપણે વાત કરીએ વૈભવીબેન શાહ પાસેથી, જેઓ સીએ છે અને હાલ તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો તમારી પાસેથી જાણવા માંગીશ કે તમે શું ઈચ્છો છો કે એઝ અ વર્કિંગ લેડી જે બજેટમાં કયા કયા મુદ્દાઓ હોવા જોઈએ, કયા કયા બેનિફિટ એઝ અ વર્કિંગ લેડી મળવા જોઈએ? હા, એ વર્કિંગ લેડી તરીકે તો હું કહીશ કે આપણે જે સેલરી હોય છે, જે વર્કિંગ લેડીની હોય કે મેલની હોય કે ફિમેલની હોય, જે વર્ષોથી એ લોકોના એમ્પ્લોયર એમનો ટેક્સ કાપી લે છે અને વર્ષો પહેલાં એ લોકોને કંઈક સ્ટાન્ડર્ડ ડિડક્શન મળતું હતું જે એબોલિશ થઈ ગયું છે, એટલે એ લોકોને કોઈ ચાન્સ જ નથી હોતા કે કેવી રીતે ટેક્સ સેવ કરવો, કારણ કે એમના સોર્સમાંથી જ કપાઈને આવે છે. એટલે એ લોકો માટે પર્ટિક્યુલર સ્ટાન્ડર્ડ ડિડક્શન હોવું જરૂરી છે. બીજું કે આપણે દિવસને રાત એક જ ચર્ચા હોય છે કે પેટ્રોલના ભાવ બહુ વધી ગયા હોય છે. જે વર્ષો પહેલાં ટ્રાન્સપોર્ટ એલાઉન્સ એમને મળે છે રેસિડન્સ ટુ વર્કપ્લેસ પર જવા માટે, એ 800 રૂપીસ પર મંથ છે, જે વર્ષોથી ચાલ્યું આવે છે. એમાં પણ કોઈ વધારો કરવો જોઈએ કે જે વર્ષોથી ચાલે છે. અત્યારે બેઝિક જ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ એટલી વધી ગઈ છે તો એ પણ ચેન્જ કરવું જોઈએ. સાથે સાથે એજ્યુકેશનલ એલાઉન્સ આપે છે પર ચાઇલ્ડ 100 રૂપીસ પર મંથ છે, એને પણ એને રિવાઇવ કરવું જોઈએ, કારણ કે અત્યારે એજ્યુકેશનલ કોસ્ટ બી ડે ટુ ડે એટલી બધી વધી ગઈ છે કે જે એ સફિશિયન્ટ નથી. એ પણ વર્ષોથી પ્રિસ્ક્રાઇબ કરેલી લિમિટમાં કોઈ ચેન્જ નથી થયો. બીજું એમાં મેડિકલ એલાઉન્સ પણ એમને 15,000 પર યર મળે છે. અત્યારે બધાના ઘરમાં સિનિયર સિટીઝન્સ તો હોય છે જ, જો ડે ટુ ડેમાં એ લોકોને મેડિસિન્સ લેવી જ પડતી હોય છે. જરાય એડમિશન હોય ત્યારે તો મેડિક્લેમ એમનો યુઝ થાય છે, પણ ડે ટુ ડે માટે મેડિકલ એક્સપેન્સીસમાં કોઈ કવરેજ નથી હોતું. તો એ લોકો માટે મેડિકલ એલાઉન્સની લિમિટ પણ વધારવી બહુ ઘણી જરૂરી છે. એટલે સેલરાઇડ પર્સનને શું છે કે જે એમનો ટેક્સ હોય છે એમાંથી જ બધો ટેક્સ કપાઈને જે સેલરી આવે એમાંથી જ બધું કરવાનું હોય છે. એટલે બેઝિક લિમિટની સાથે સાથે આ બધા એલાઉન્સીસની લિમિટ્સ પણ એમ લોકોએ રિવાઇવ અને રિવાઇઝ કરવી જોઈએ કે જેનાથી સેલરાઇડ પર્સનને થોડોક બેનિફિટ થાય. બિલકુલ. એઝ અ વર્કિંગ લેડી ઘરનું બજેટ તો માંડ સંભાળીએ છીએ આપણે, અને એવામાં ટ્રાન્સપોર્ટેશન, પેટ્રોલ ડીઝલના જે રેટ વધી રહ્યા છે એને કારણે બહુ પ્રોબ્લેમ થતી હોય છે, તો એના માટે શું કહેશો?
પેટ્રોલ માટે તો અત્યારે એવું છે કે એ તો ગવર્મેન્ટમાં ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ એ લોકોનું એટલા બધા પેલી સબસિડીઝ હોય છે, પણ એમાં એ લોકોના વેટના દરેક રાજ્ય ટુ રાજ્ય વેટના રેટ ચેન્જ હોય છે. એટલે એ વેટના રેટમાં થોડી રાહત આપે તો આપણા પેટ્રોલના રેટ્સ જે છે એ કંટ્રોલમાં રહી શકે. એટલે આપણે પેટ્રોલના જે વેટ હોય છે એમાં થોડુંક સબસિડી આપવી જોઈએ કે એના લીધે પેટ્રોલના રેટ થોડા નીચે આવી શકે અને થોડાક પબ્લિકને થોડીક રાહત રહે. તો ડેલી જે મોંઘવારી વધી રહી છે એની આપણે વાત કરી, ટેક્સ બેનિફિટ જે છે એની વાત કરી, સાથે ટેક્સ ક્રેડિટ વિશે પણ આપણે વાત કરી કે જે ટેક્સ આપણે પે કરીએ છીએ એનો આગળ જઈને લાંબા ગાળે જો લાભ મળે તો ટેક્સ પે કરવા માટે પણ લોકોને પ્રેરણા મળે ટેક્સ ભરવા માટે. હવે આ જ મુદ્દે વધુ વાત કરીએ કે વધારે શું એક્સપેક્ટેશન્સ છે વર્કિંગ લેડીની, એના માટે આપણે વાત કરીએ અર્પિતાબેન છત્રપતિ સાથે. જી અર્પિતાબેન, હાલ આપ શું કરો છો? હું આમ એન્જિનિયર છું. મેં 21 વર્ષ સુધી સોશિયલ સેક્ટરમાં કામ કર્યું અને અત્યારે અમારી ફાર્મા એન્જિનિયરિંગ ફર્મ છે એમાં હું કામ કરું છું. ઓકે, એટલે તમે પોતે તમારી જે ફર્મ ચલાવી રહ્યા છો, એટલે તમને ખબર છે કે બિઝનેસ કરવો એક એન્ટરપ્રિન્યોર તરીકે, એક લેડી તરીકે એ કેટલું ટફ છે, અને એ રીતે બજેટમાં શું આશાઓ તમે રાખી રહ્યા છો? કોઈ લેડીને, કોઈ સાહસિક મહિલા જે છે જેને કંઈ પોતાનું શરૂ કરવું હોય પોતાની ફર્મ, તો એના માટે તમે શું ઈચ્છો છો? હું પહેલાં એવી રીતે શરૂઆત કરીશ કે હું પોતે એન્જિનિયર છું. હવે અત્યારે આપણે જોઈએ તો આપણા દેશમાંથી ઘણી બધી છોકરીઓ, આજકાલ એન્જિનિયરિંગ છોકરીઓ હવે ઘણું બધું ભણે છે. એન્જિનિયરિંગમાં ઘણી બધી છોકરીઓ એન્જિનિયર બને છે અને એની સામે એન્જિનિયરિંગ એટલે કે એવું ક્ષેત્ર છે કે જ્યાં ખરેખર તમે મેન્યુફેક્ચરિંગ થાય, ઉત્પાદન થાય. પણ અત્યારે જે એન્ટરપ્રિન્યોર્સને પણ એ વસ્તુ કરવાની હોય તો અત્યારે એ જે વસ્તુ આપણે જોઈએ કે મેન્યુફેક્ચરિંગની એટલી બધી તકો આપણે ત્યાં નથી. ચાઇના અને તાઇવાન જેવા દેશો છે કે ત્યાં મોટે ભાગનું મેન્યુફેક્ચરિંગ થાય છે. એટલે આપણા દેશની જે એન્જિનિયર છોકરીઓ હોય એણે જે કામ કરવા પડે છે, એને ટેકનિકલ કમ્પ્યુટરનું કામ કરે કે આઈટીનું કામ કરે, એટલા પૂરતું એનું ક્ષેત્ર મર્યાદિત થઈ જાય છે. એટલે મને ખાસ એવું લાગે છે કે બજેટની અંદર જો ટેકનિકલ જે ભણેલા હોય એના માટે જો એવી કોઈક તકો કે એવી સબસિડી આપવામાં આવે કે જે લોકો પોતાના ઉદ્યોગ પોતે જાતે ચાલુ પણ કરી શકે, સ્મોલ એન્ટરપ્રાઇઝ, અને એની જોડે જોડે એ લોકોને કંઈક વિમેન તરીકે એમને એવી સબસિડીને એવા લાભ આપવામાં આવે. અને આ વસ્તુ એક ટેકનિકલ કે જે ભણેલા હોય એની વાત કહી. સેમ વસ્તુ તમે જુઓ તો ગામડાઓની અંદર ઘણી બધી સ્ત્રીઓ હોય છે, નાના નાના ઉદ્યોગોને બધું કરતી હોય છે. તો એ લોકોને પણ આવા જે ઉદ્યોગો કરવા માટે સરકારની ઘણી બધી યોજનાઓ છે, પણ એ યોજનાઓની પૂરતી માહિતી સારી રીતે એમના સુધી પહોંચે તો એ મને બહુ અગત્યનું લાગે છે. ત્રીજો એક મુદ્દો હું ખાસ કહીશ, મેં ડિઝાસ્ટર મિટિગેશનના ક્ષેત્રમાં ઘણું કામ કરેલું છે, તો એ ઉપરથી હું કહીશ કે અત્યારે ઇસરો અને ગવર્મેન્ટ ઓફ નેશનલ ગવર્મેન્ટ એ લોકોએ ભેગા થઈને વિલેજ રિસોર્સ સેન્ટર્સ કરીને આખા ઓલ ઓવર ઇન્ડિયામાં અમુક ગામોમાં આવા કેન્દ્રો ચાલુ કરેલા છે. એ કેન્દ્રોની અંદર ફોર્મલ એજ્યુકેશન, હેલ્થ અને ડિઝાસ્ટર પ્રિપેરનેસનું એજ્યુકેશન ને બધું વિલેજર્સ સુધી પહોંચાડવામાં આવે છે. હવે જો આનો આપણે ઉપયોગ કરીએ અને વિમેન એનો સૌથી વધારે લાભ લઈ શકે એ ક્યારે થાય કે જ્યારે જો સરકાર એવી ટાઈપનું બજેટ રાખે કે જેમાં બધા આવા વધારે ને વધારે વિલેજ રિસોર્સ સેન્ટર્સ જો ગામે ગામ ચાલુ થાય અને બહેનોને એમાં વધારેમાં વધારે ભાગીદારી લઈ શકે તો બહેનોની જે ખરેખર જરૂરિયાત છે, આપણે જે બજેટની વાત કરી, શહેરની બહેનોની વાત કરી, ગામની બહેનોને પણ એમના બજેટ છે, એ લોકો તો રોજે રોજ કમાય છે અને ખાય છે. તો એ બધી વસ્તુ પણ એ રીતે એમના મત પણ આપણે આમાં લઈ શકીએ અને એમની વાત સમાવી શકીએ. ખૂબ જ સાચી વાત આપે કહી. હવે આપણે ધરા ઠક્કર જેઓ ડાયટિશિયન છે એમની પાસેથી જાણીએ કે તેઓ શું ઈચ્છે છે અને ડેલી જે મોંઘવારી વધી રહી છે તેના પર તેમનું શું કહેવું છે. એકચ્યુઅલી હું એઝ અ ડાયટિશિયન મારી હોસ્પિટલ લોંગ લાઈફમાં જ્યાં વર્ક કરું છું ત્યાં નોર્મલી બધી હાઉસવાઈફ અને વર્કિંગ લેડીઝ જ આવતી હોય છે, બરાબર. તો નોર્મલી બધાનો એક જ પ્રશ્ન છે કે એ લોકોને ધારો કે હું એમને એક બેલેન્સ ડાયટ આપું છું કે જેમાં એ લોકોને હેલ્ધી ફૂડ ઘરનું બનાવવાનું હોય છે. તો સૌથી પહેલો પ્રશ્ન એ લોકોનો એ જ હોય છે કે તમે જે રીતે બેલેન્સ ડાયટ આપો છો એ પ્રમાણે જે ફૂડ લાવવાનું હોય છે, એના જે રો મટીરિયલ્સ છે એ બધું રો ફૂડ મટીરિયલ્સ બધું બહુ કોસ્ટલી પડે છે કે જે ડે
ટુ લાઈફમાં એ લોકોને એટલું બધું પોસાતું નથી. સેમ એ જ રીતે એ લોકોને રાંધણ ગેસમાં પણ આ જ પ્રોબ્લેમ થાય છે કે એ પણ ભાવ એના દિવસે દિવસે વધતા જાય છે, એટલે એમાં પણ એ લોકોને તકલીફ પડે છે. નોર્મલી લેડીઝને અત્યારે બહાર વ્હીકલ લઈને નીકળવાનું હોય છે, તો એમાં બી એ લોકોને પેટ્રોલના ભાવ પણ બહુ જ વધારે લાગે છે. એટલે હવે એ બધી જે વસ્તુઓ છે કે નોર્મલી એના ભાવ હવે આનાથી વધારે તો ના જ વધવા જોઈએ, બરાબર. ઘટે એવી શક્યતાઓ ઘણી ઓછી હોય, પણ નોર્મલી હવે સ્થગિત થઈ જવા જોઈએ. એટલે જે નોર્મલ લેડીઝને પેટ્રોલ, ખાદ્ય ખોરાકીનું જે બધી વસ્તુઓ છે, ઘર વપરાશની વસ્તુઓ છે અને રાંધણ ગેસ, આ ત્રણના ભાવ તો ગમે તેમ કરીને લેડીઝ માટે તો ખાસ છે કે સ્થગિત થવા જ જોઈએ, બરાબર. એટલે કે કરવા જેવું છે. બિલકુલ ધારાબેન, જે રીતે તમે કહ્યું, તમે ડાયટિશિયન છો એટલે તમને જે ભાવ ચાલી રહ્યા છે વસ્તુઓના એ તમને વધારે પ્રોપરલી ખબર છે. અને જે રીતે ધારાબેને કહ્યું કે વસ્તુઓના ભાવ જે રીતે વધી રહ્યા છે એના કારણે પણ ખૂબ જ મોંઘું થઈ રહ્યું છે, મોંઘવારી વધી રહી છે. અને એના કારણે પણ વર્કિંગ લેડી હોય કે સામાન્ય લેડી હોય, ગૃહિણી હોય, દરેકને અત્યારે બજેટ સેટ કરવામાં ખૂબ જ તકલીફ થઈ રહી છે. અને અત્યારે આપણી સાથે છે તૃપ્તિબેન જેઓ એક ટીચર છે, એમની પાસેથી જાણીએ. તેઓ પણ એક વર્કિંગ લેડી છે, ટીચર છે, એટલે ઘરની સાથે તેઓ પણ સ્કૂલ પણ સંભાળે છે. તો આપની પાસેથી ખાસ જાણવા માંગીશ કે જે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ છે, ફિમેલ કઈ ઇન્વેસ્ટ કરે, કોઈ પણ પ્રોપર્ટી ખરીદે કે પછી શેરમાં ઇન્વેસ્ટ કરે, તો એમાં શું ખાસ બેનિફિટ મળવા જોઈએ આપની દ્રષ્ટિએ? નુપુર, થેન્ક યુ. પહેલાં તો તને ખાસ કહું, કારણ કે તું અમારી વાત આજે મીડિયા, માસ મીડિયાથી લોકો સુધી પહોંચાડે છે. અમારી વાત છે ને એ અમારી એક જણની વાત નથી. અમે જે સમૂહમાં અત્યારમાં તારી સાથે ડિસ્કશન કર્યું એ બધા આખા ગ્રુપની વાત છે. અને આમ જોવા જઈએ તો આપણી ભારતની પ્રજાજનોની આ વાત છે. તો મારે કહેવું જરૂરી છે કે શિક્ષણ એક આપણા હાથમાં હથિયાર છે, જેના દ્વારા આપણે મોંઘવારી જેવા કેટલાય રાક્ષસને નાથી શકશું, પરંતુ એ શિક્ષક પ્લાનિંગ સાથે થવું જોઈએ. મારું ખાસ અહીંયા બજેટની માટે એટલી અપેક્ષા છે કે શિક્ષણમાં એવા ધરખમ સુધારા લાવવાની આપણે જરૂરત છે કે માત્ર ને માત્ર એ જ્ઞાન પુસ્તકયું ના રહે, પરંતુ એ જ્ઞાન પ્રેક્ટિકલ નોલેજમાં ક્યાં ને કેવી રીતે યુઝ થાય છે એ લોકોને સમજાવવાનું છે. બીજું, આ શિક્ષણ એક સ્વાસ્થ્ય જેટલી જો પ્રાથમિક જરૂરિયાત જેવું બની ગયું છે, તો એ શિક્ષણ માટે છેક પાયાથી જરૂરિયાત છે. કેટલાય ઘરો એવા છે કે જ્યાં શિક્ષણ માટે દીકરીઓની તો વાત પાછળ રહી જાય છે, પણ દીકરાઓને પણ મોકલાતા નથી. અને બાળમજૂરી આપણો અભિશાપ છે, આપણને ખબર છે કે બાળમજૂરીને કારણે પણ શિક્ષણની અવગણના થાય છે. આ બધા ક્ષેત્રે જોઈએ તો નો ડાઉટ આપણા દરેક ડે બાય ડે જે સરકાર છે એણે શિક્ષણ ક્ષેત્રે કંઈ ને કંઈ નવું કર્યું છે. પરંતુ ખાસ નવી સરકાર માટે જ્યારે આપણને ખૂબ જ અપેક્ષા છે, ત્યારે આપણે એટલું કહીશું કે દરેક બાળકો ભણે, અને એ માટે સરકાર જો તેઓ શિક્ષણ સંસ્થા સુધી ન પહોંચી શકતા હોય તો શિક્ષણ સંસ્થા કોઈને કોઈ પ્રકારે તેમની સુધી પહોંચી શકે એવા કોઈ પ્રયત્ન કરવા જોઈએ. બિલકુલ, એક ટીચર તરીકે ખૂબ જ સારી વાત તમે કહી. શિક્ષણ ઉપર ભાર મૂકવાની જે આપણે વાત કહી એ ખૂબ જ સારી કહી. અને એઝ અ મધર તમે જેમ કહ્યું કે તમારા બાળકો પણ છે, તો ચાઇલ્ડ એજ્યુકેશન જે મોંઘું થઈ રહ્યું છે એના માટે શું કહેશો તમે? જે રીતે દરેક વસ્તુના એડમિશન હોય કે પછી કોઈ પણ બુક્સની વાત હોય કે સ્ટેશનરી હોય, બધી વસ્તુ મોંઘી થઈ રહી છે અત્યારે. એટલે પોતાના બાળકોને ભણાવવા માટેનું જે છે એઝ અ મધર તમે શું કહેશો? એઝ અ મધર હું એટલું કહીશ કે ખરેખર શિક્ષણ મોંઘું બની રહ્યું છે. એવું બી છે, હું તમને અહીંયા એ વાત કરું કે શિક્ષણ આપણે એવું માર્ક કરે છે કે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનની અંદર વિથ મોર ફેસિલિટીઝ અને ડિટેલ્સમાં ભણાવાય છે. સામે ગવર્મેન્ટમાં નો ડાઉટ ગવર્મેન્ટે બધી આપી છે, જુદી જુદી સવલતો આપી છે, પરંતુ એ સવલતો ખરેખર જે વિદ્યાર્થી સુધી પહોંચવી જોઈએ એ લોકો લાભ નથી લેતા, અને જે લોકો લાભ લઈ શકે એમ છે તેઓ ગવર્મેન્ટમાં જતા નથી. એટલે આ બંને એક છે ને કોન્ટ્રાવર્સી છે કે ગવર્મેન્ટ સ્કૂલની અંદર કશું ભણાવાતું નથી કે ગવર્મેન્ટ સ્કૂલની અંદર ઓછા પાયે ભણાય છે. એ એક થોડીક આપણે પોતે દૂર કરવાની જરૂરત છે, આપણી સમજણ. અને ગવર્મેન્ટે પણ શિક્ષણ ક્ષેત્રે જો મેં કહ્યું તેમ કે કદાચ ટીચર નથી તો ટીચર, અને કદાચ હોય ટીચર શિક્ષિત છે પણ એક્સપિરિયન્સ નથી, તો એની સામે આ લાઈવ એજ્યુકેશનનું જે મારી વાત છે ખરેખર બહુ સરસ છે. અને આ કોન્સેપ્ટ જો સ્વીકારવામાં આવશે તો મેં તમને કહ્યું તેમ બાળકોને એક તો ટીવી પર કોઈ પણ પ્રોગ્રામ જોવા મળે છે ત્યારે એ લોકો પ્રોત્સાહિત થાય છે. એસ્પેશિયલી મારા બાળકો વિશે વાત કરું હું તો એ બંને જણ ભણવાની અંદર બહુ જ હોશિયાર છે અને માસ્ટર્સ કરી રહ્યા છે બંને જણ. પણ એક જે અગત્યની વાત જે છે એ અહીંયા અમને પણ પ્રોબ્લેમ થાય છે, જ્યારે પણ બજેટ, ઘરનું બજેટ બનતું હોય છે, આપણે ભલે સરકારી લેવલ પર કે સેન્ટ્રલ લેવલ પર કે સ્ટેટ લેવલ પર બજેટ નથી બનાવતા, પરંતુ જ્યારે ઘરનું બજેટ બનતું હોય છે ત્યારે હવે એક શિક્ષણ મહત્ત્વનું અંગ બની ગઈ છે. એટલે શિક્ષણના કન્સેપ્ટ માટે તમારે ખાસું એવું બજેટ કરવું પડે છે અને એની માટે વધુ અર્ન પણ કરવું પડે છે, જેમાં ઘણી વખત એવું બી બને છે કે બાળકોને પણ આપણે કોઓપરેટ કરવાનું કહીએ છીએ આ બાબતમાં. એટલે પુસ્તકોથી માંડીને નેચરલી
જેમ જેમ એજ્યુકેશન વધતું જાય છે, પુસ્તકોથી માંડીને ફી સુધી બધી જ બાબતમાં બજેટ હિસાબે થોડુંક મોંઘવારી તો અમને નડી જ જાય છે અને એમાં ભલે આપણે એડજસ્ટ કરતા જ, પણ હવે વધુ ને વધુ જો મોંઘવારી નડશે તો ક્યારેક સુખ, શિક્ષણ પ્રત્યેની જે સુખ, એમાં આપણે જો કહીએ કે કેટલા બેચલર થાય છે, કેટલા માસ્ટર થાય છે, તો પછી બેચલરથી માસ્ટર થવાનો જે ગાળો છે ને એમાંથી 1/3 થઈ જાય છે. કેમ? કારણ કે બિકોઝ ઓફ આજે ફીનું જે રેટ સ્ટ્રક્ચર્સ ને બધા જે હોય છે એને ત્યાં પ્રોબ્લેમ થાય. તો સરકારે એની માટે પણ કોઈ પોલિસી, કોઈ પ્લાનિંગ બનાવવું જોઈએ. જી બિલકુલ. તો આપણે ઘણા બધા સાથે વાતો કરી. વર્કિંગ લેડી જે છે એમની શું આશા છે એના વિશે આપણે ખાસ વાત કરી. જેઓ ટીચર છે તેમણે શૈક્ષણિક દ્રષ્ટિએ જે જરૂરિયાતો છે બજેટમાં એ મુદ્દાઓ કહ્યા. જેઓ સીએ છે તેમણે ટેક્સ બેનિફિટની વાતો કરી કે ટેક્સમાં કઈ રીતે લોકોને વધારે પ્રેરણા મળે, કઈ રીતે લોકો ટેક્સ ભરવા માટે પ્રેરાય અને કઈ રીતે વર્કિંગ લેડીને ખાસ બેનિફિટ મળવા જોઈએ. જે ડૉક્ટર છે તેમણે મેડિકલ ફિલ્ડની જરૂરિયાતો વિશે કહ્યું. તો આ તમામ મુદ્દાઓ જે છે આશા રાખીએ કે સરકાર બજેટ 2014માં આ તમામ મુદ્દાઓ આવરી લે અને જે ખાસ વર્કિંગ લેડી છે એ લોકોને ખૂબ જ એક્સપેક્ટેશન છે, તેમની જે આશાઓ છે તે પૂરી થાય અને ઘરની સાથે જેઓ ઓફિસનું પણ સંભાળે છે, ઘરનું બજેટ પણ સંભાળે છે અને સાથે એક સ્ટેટસ પણ મેન્ટેન કરવું પડે છે એઝ અ વર્કિંગ લેડી. તો આ તમામ આશાઓ તેમની પૂરી થાય એવી આશા રાખીએ બજેટ 2014 પાસેથી.